हेलो गाइस, आज 20 મે અર્લી મોર્નિંગ અમદાવાદથી આગળ ઊંઝા પાસેના એક માતપુર ગામમાં અમારા નજીકના રિલેટિવ છે, જે અમારા હિમાંશુ અને સાક્ષી, એ હિમાંશુની સાસરી છે. તેમના વતનમાં એક માતાજીનો હવનનો પ્રોગ્રામ રાખેલો છે, તો અમે ત્યાં જવાની તૈયારી કરી રહેલા છે. પ્રોગ્રામ ઘણો સારો રહેશે, માતાજીની પૂજા છે. તો જો આપણો આ વિડીયો જેને બધી બરાબર લાગે એ શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો કરીએ છીએ આપણો પ્રોગ્રામ ચાલુ. જય માતાજી. સારું લાગે, બરાબર છે. એ ઉઠ્યો નહીં હજુ. મસ્ત ભાઈ, બોલતો કેમ નહીં? વાર કે તારે બેટરી ચાર્જ થવાનું બેઠી લે સ્લીપ મોડમાં છે એવું ને? હજુ તો બેટરી ચાર્જ કરે છે નહીં કમ્પ્લીટ. બસ આ પાણીનું ઢક્કન પતે એટલી વાર તમારા લોકોને એવું કે છે અહીંયા લાઈટ ચાલુ કરી અજવાળું કેમ નહીં? આ ચાલુ છે ને. હોય પણ મન તો અજવાળું જ નતું. હવે તમારી ચિંતા નહીં હરિયા, એ હોત તો જોયું. બેય સ્વરૂપ શિવ શક્તિ જાણો, મૈયા શિવ શક્તિ બ્રહ્મા ગણપતિ તમે ચોદ ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા, ચાર ભુજ ચૌદીસા, ચાર ભુજ ચૌદીસા પ્રગટ્યા દક્ષિણમાં પેલું જૂનું ઘર એમનું સીપીએમ વાળું. પેલા નવા ઘરે જશે જતા રહે.
અચ્છા હા હા હા. એટલે વાંગણી આવું થાય એટલે મારી આવવાની એવું ને મૂકી જ દેવાની. હમ કારણ કે મારે છે ને એક દિવસ લોચો પડેલો એટલે જ મેં મૂકી દીધી. પણ આમાં હવા ભરાય હે આ લોકો લાયા છે એવો જ બરાબર પછી. પાછું કરી દઈએ ના હોતો નહીં. આવું સામે મારું લેવાય ને કે નાનથી નાનું એવું કરું ને શું જતો શું જતો ઊંઝા ગયા હતા મેં ઊંઝા માતપુર અચ્છા ખાના ખાયા ગાડીઓ લાવે जो छोकरा सीखने गया नहीं ये लेना नहीं है मगर उसके हिसाब से मैं बोल रहा हूँ इससे बड़ा है वो तो मैं फोटो दिखाता हूँ बोलो काका વીસ અને 21 તારીખનો જે ઊંઝા સાઈડનો અમારો જે પ્રોગ્રામ હતો એ પતાવીને અત્યારે આવ્યા છે રાતના 12:30 થયા છે હવે બસ થાકી ગયેલા છે હવે આ વિડીયો આપણે પૂરો કરશું અહીંયા અને આરામ ફરમાઈશું વહેલી સવારે કાલે મળીશું આપણે